DM ન્યૂઝ ગુજરાતી। ભાદરવી પૂનમ મહામેળો 2024 વિશે શ્રી 51 શક્તિપીઠ અંબાજી યાત્રાધામમાં અનોખું આકર્ષણનું કેન્દ્ર। એક જ સમયે એક જ સ્થળે શ્રી 51 શક્તિપીઠ દર્શનનો લાવો, પરિક્રમા અને પદયાત્રાનો દિવ્ય સંગમ। ભાદરવી પૂનમ મહામેળો 2024 વિશે શ્રી 51 શક્તિપીઠ અંબાજી યાત્રાધામનું અનોખું આકર્ષણ। એક જ જન્મમાં એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાવો, પદયાત્રા અને પરિક્રમાનો દિવ્ય સંગમ। શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમા કરોડો માઈ ભક્તોનું શ્રદ્ધા શિખર એટલે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી। લાખો કરોડો માઈ ભક્તો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। મેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। દૂર સદૂરથી આવતા માઈ ભક્તોએ પોતાની યાત્રાનો પ્રારંભ કરી દીધો છે। ત્યારે અંબાજી શક્તિપીઠ ખાતે ગિરનારની લીલી પરિક્રમા જેવી શક્તિને એક પરિક્રમા થાય એવા હેતુસર બનાવેલ 51 શક્તિપીઠ અંબાજી યાત્રાધામનું આગવું આકર્ષણ છે। ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો માઈ ભક્તો મેળા સાથે 51 શક્તિપીઠના દર્શન કરી પદયાત્રા અને પરિક્રમાના સંગમથી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ મેળવશે। એક જ જન્મમાં એક જ સ્થળે તમામ 51 શક્તિપીઠના દર્શન કરવાનો અવસર શક્તિપીઠ ગબ્બર અંબાજી ખાતે પ્રાપ્ત થાય એ માટે 2.5 કિલોમીટરના માર્ગમાં મૂળ શક્તિપીઠની કલાકૃતિઓનું આબેહૂબ નિર્માણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી ગબ્બર પર્વતની આસપાસ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ₹62 કરોડના ખર્ચથી ભવ્ય પરિક્રમા માર્ગ અને તે ઉપર દેશ વિદેશમાં આવેલ તમામ 51 શક્તિપીઠના મૂળ મંદિરો જેવા જ મંદિરો બનાવવામાં આવ્યા છે। અંબાજી સર્વ શક્તિપીઠમાં જગત જનની આદ્ય શક્તિ અંબા માતાજીના હૃદય બિરાજે છે। શ્રદ્ધાળુમાં અંબાજી શક્તિપીઠનું અનોખું મહાત્મ્ય છે। અંબાજી ખાતે આવનાર શ્રદ્ધાળુઓને અન્ય શક્તિપીઠોનો પણ દર્શન થઈ શકે એ માટે અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે। આધ્યાત્મિક ઉન્નતિ સાથે સંસ્કૃતિનું જતન અને રક્ષણ થાય એ માટે વર્ષ 2008માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગબ્બર પર્વતના પરિક્રમા માર્ગમાં 51 શક્તિપીઠ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। વર્ષ 2014માં તારીખ 12, 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન 51 શક્તિપીઠનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વર્ષ 2022માં પ્રથમવાર તારીખ 8, 9 અને 10 એપ્રિલ દરમિયાન 51 શક્તિપીઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આમ તો કોઈ પણ વ્યક્તિને તેના જીવનમાં તમામ 51 શક્તિપીઠના મંદિરોના દર્શન કરવા મુશ્કેલ હોય છે, પરંતુ હવે અંબાજી જઈને એક જ સ્થાને 51 શક્તિપીઠના દર્શન કરવાનો લાહવો માઈ ભક્તોને મળે છે। માઈ ભક્તો પરિવાર સાથે ભક્તિભાવપૂર્વક ગબ્બર પરિક્રમા માર્ગ ઉપર શક્તિપીઠના મંદિરોમાં મસ્તક નમાવી દર્શન કરી ધન્ય બને છે। ભાદરવી પૂનમના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પૂનમના મેળામાં આદ્ય શક્તિ અંબા સાથે આદ્ય શક્તિ અન્ય 51 શક્તિ સ્વરૂપના દર્શન અને પરિક્રમાનો લાહવો લઈ માઈ ભક્તો ધન્યતા અનુભવશે। ભાભરમાં તંત્રની દબાણ હટાવવા બાબતે બેધારી નીતિ સામે લોકોની નારાજગી। તંત્રની દબાણ હટાવવા બાબતે બેધારી નીતિ સામે લોકોની નારાજગી। ભાભર હાઈવે પરના દબાણો હટાવાતા બેરોજગાર થયેલ ધંધાદારીઓએ નગરપાલિકાને આવેદનપત્ર અપાયું। તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં રોષ જોવા મળ્યો। ભાભર હાઈવે પર ન્યૂ એપીએમસીના માર્કેટના ગેટથી લઈ ગાય સર્કલ સુધીના દબાણો તારીખ 6 સપ્ટેમ્બરના રોજ તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા હતા, જેમાં લારી ગલ્લા, શેડ, ચાની કીટલીઓ સહિત કાચા પાકા દબાણો દૂર કરવા માટે રોડની બંને સાઈડ 24 મીટર સુધીના હટાવેલ, જેમાં કેટલાક દબાણો બાબતે ભેદભાવ રાખવામાં આવેલ હોવાના દબાણદારો દ્વારા આક્ષેપો કરવામાં આવેલ, તેમજ પાકા દબાણોને સમય આપવામાં આવ્યો, તેમજ દુકાનોના ઓટલા, શેડ તોડી પાડતા તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં નારાજગી વ્યક્ત કરી હતી। તંત્ર દ્વારા દબાણ હટાવાતા કેટલાક ગરીબોની રોજીરોટી છીનવાઈ જતા રોજનું કમાઈને રોજે રોજ ખાનારા પરિવારો બેરોજગાર બની ગયેલા, જેથી સોમવારના રોજ બેરોજગાર બનેલા લારી ગલ્લા, ચાલી કેટલીવાળા ભાભર હાઈવે પર મોટી સંખ્યામાં એકઠા થયેલ અને ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈને આવેદનપત્ર આપી હાઈવે રોડની બંને સાઈડોમાં નડતર રૂપ ન બને તે રીતે ધંધા માટે લારી ઊભી રાખવા માટે રિક્વેસ્ટ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં લારી ગલ્લા, ચાની કીટલી, શાકભાજી સહિત એસોસિએશનના પ્રમુખ, હોદ્દેદારો તેમજ ધંધાદારીઓ ઉપસ્થિત રહેલ। બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ, ચીફ ઓફિસર સાહેબે જે 24 મીટરનો શેરો મારી આપ્યો છે, ત્યાં આગળ જે લારી ગલ્લા હોટલોવાળા છે કોઈ કેબિન મૂકશે નહીં, પણ એમને એક જગ્યા આપો, એક લારીની પરવાનગી આપો અને કાયદેસર જે ચોરોનું દબાણ તોડવામાં આવે છે, જે નગરપાલિકાના જેટલું આવતું હોય એ પણ તોડે
અને તોડીને અમને એક વ્યવસ્થા કરી આપે, આવી તમારી સરકારને મારી નમ્ર વિનંતી અપીલ છે. મામલતદારના અધ્યક્ષતાની જે ચાની હોટલવાળા અને જે હતા શાકભાજીવાળા, એમને અત્યારે કાલની અંદર એવો જુલામ કર્યો છે કે લારીઓ લઈને એક જેમ આતંકવાદી જેમ દોડતા હોય ને એમ દોડાવવામાં આવ્યા છે. મામલતદાર સાહેબે આવું વર્તન કર્યું છે. મારી એક નમ્ર અપીલ છે, મામલતદાર સાહેબ વારંવાર એમ કહે છે કે 18 મીટરમાં મારો આદેશ છે અને 24 મીટરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો છે. તો મારી નમ્ર અપીલ છે ચીફ ઓફિસર સાહેબને કે તમે 13 તારીખે તમે જે મિટિંગ કરી એમને પરમ સાહેબે તમને એવું કહેવામાં આવ્યું કે તમે 24માં તમે શેરો મારો, 24માં એમની શેરો મરાવ્યો. અને દેરાસરની જે વંડી આવે છે ત્યાં અહીંયા બાબરનો એક મોટો બિલ્ડર રજનીભાઈ શાહ, એમના આદેશથી જે 24નો શેરો મારેલ હતો એ એમને ભૂંસવામાં આવ્યો છે. અને જો અમે આવું કોઈ દબાણ કર્યું હોત, કોઈ દરબારે દબાણ કર્યું હોત કે ગલ્લાવાળા દબાણ કર્યું હોત, અહીંયાની શેરો માર્યો હોત અને એ અમે ભૂંસવામાં આવ્યું હોત તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબ અમને કસ્ટડી કરી હોત, અમારા માથે કેસ કર્યો હોત. મારી નમ્ર અપીલ છે કે જે એમના આદેશથી એમની શેરો ભૂંક્યો છે તો એમના માટે પોલીસ કેસ થવો જોઈએ અને બધું થવું જોઈએ, એમને કસ્ટડીમાં મૂકવા જોઈએ. કારણ કે નગરપાલિકાના પ્રમુખે જે ચીફ ઓફિસરે અને પ્રંત સાહેબે શેરો મારવાનું ચીફ ઓફિસરને કીધા પછી એમના આદેશથી આવું કામ કરવામાં આવ્યું છે તો એમને પોલીસ કેસ થવો જોઈએ, અમે કસ્ટડીમાં મૂકવા જોઈએ. એવી મારી પ્રંત સાહેબને, મામલતદાર સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી નમ્ર અપીલ છે. અને ચીફ મામલતદાર સાહેબ એવું કહે છે કે તમને નગરપાલિકાની જે જગ્યા છે ત્યાં હદ આપો. મારે પ્રંત સાહેબ, મામલતદાર સાહેબ અને પ્રંત સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને મારી અપીલ છે કે તમે અમે હરિભાઈના પંપથી ગાય ચોકડી સુધી અમને એક લારીની અમને પરવાનગી આપો. અમે પત્ર નથી નાખવાના, અમે ગલ્લા નથી આપવાના. અને તમને અમારા માથે વિશ્વાસ ના હોય તો અમે ગલ્લાવાળા જે લારીવાળા છે અમે તમને એફિડેવિટ કરીને આપો. તમારો રોડ બનાવવાનો હશે ત્યારે અમે ખાલી કરી અને અમે નીકળી જશે. 1200 જણા એવા બેરોજગારી થયા છે, એ આત્મહત્યા કરવાનો વારો આવશે. એની જવાબદારી મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને પ્રંત સાહેબની રહેશે. અને તમે 24નું દબાણ તોડો અને તમે અમને જગ્યા આપો એક લારીની, અમે એફિડેવિટ કરવા માટે અમે તૈયાર છે. મારી સરકારને પણ નમ્ર અપીલ છે. ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 2024નો 56મો યુવક મહોત્સવ કાર્યક્રમ યોજાયો. ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 2024નો 56મો યુવક મહોત્સવ કાર્યક્રમ યોજાયો. ધાનેરા તાલુકાની અનેક શાળાએ ભાગ લીધો. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 56મા યુવક મહોત્સવ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલા દ્વારા સ્કૂલમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ઉપસ્થિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ, વસંતભાઈ પુરોહિત, ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ તથા બળવંતભાઈ બારોડ તથા ભરતસિંહ વાઘેલા તથા રાજકીય આગેવાનો, દાતાઓ, ચેનજીભાઈ સાહેબ તથા ધાનેરા તાલુકાના અનેક શાળાઓના શિક્ષકો તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાર્થના અને દીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી હતી અને રોયલ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેન દ્વારા ગણપતિ બાપ્પાની સુંદર સ્તુતિ કરી નૃત્ય કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ યુવક મહોત્સવ કાર્યક્રમમાં અનેક પ્રકારના કાર્યક્રમ યોજાયા હતા, જેવા કે લોકનૃત્ય, લોકગીત, એક પાત્ર અભિનય, રંગોળી ચિત્ર સ્પર્ધા, નાટક જેવા અનેક કાર્યક્રમ યોજાયા અને અલગ અલગ કાર્યક્રમ માટે નિર્ણાયકની નિમણૂક કરવામાં આવી અને અલગ અલગ સ્ટેજ ગોઠવવામાં આવ્યા અને દાતાઓ દ્વારા ઇનામો પણ આપવામાં આવ્યા. આમાં જે ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ખૂબ જ સુંદર રીતે 56મા યુવક મહોત્સવનું કાર્યક્રમનું આયોજન કરેલ રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના સ્ટાફે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા. કાંકરેજના સિહોરી દેવપુરા પ્રાથમિક શાળાના લેટ લતીફ શિક્ષકનો ગ્રામજનોએ લીધો ઉધડો. કાંકરેજના સિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં લેટ લતીફ શિક્ષકનો ગ્રામજનોએ લીધો ઉધડો. 11:30 વાગ્યા હોવા છતાં શિક્ષકના આવતા વિદ્યાર્થીઓ ગેટ બહાર ઊભા હોય તેવો વિડીયો થયો વાયરલ. ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી શિક્ષકનો લીધો ઉધડો. શિક્ષક કીધું વરસાદની ઋતુ છે, લેટ તો થવાય. 1 થી 5ની શાળામાં માત્ર 2 શિક્ષક અને 1 રજા પર હોવાનું આવ્યું સામે. લેટ લતીફ શિક્ષકના કારણે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર થઈ રહી છે અસર.
ધાનેરામાં અસામાજિક તત્વોનો ત્રાસ. ધાનેરાના સુભાષ રોડ પર 4 ઈસમોએ યુવકને ધોકા અને પાઇપ વડે માર્યો માર. ધાનેરામાં અસામાજિક તત્વોનો ત્રાસ. ધાનેરામાં સુભાષ રોડ પાસે 4 ઈસમોએ યુવકને ધોકા અને પાઇપો વડે માર્યો માર. જુગારની રેડો કેમ પડાવે છે તેવું કહી યુવકને માર મારતા યુવકની હાલત ગંભીર. માર મારવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ઘાયલ યુવક 10 દિવસથી પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ. ધાનેરા પોલીસે 4 ઈસમો સામે માર મારવાનો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો. ધાનેરા પોલીસે 4 આરોપીની અટકાયત કરી જામીન આપ્યા. પરિવારજનોના આક્ષેપ. ફરિયાદી હોસ્પિટલમાં હોવા છતાં આરોપીઓને પોલીસે ટેબલ જામીન આપ્યા. ઘાયલ યુવકના પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને ન્યાય માટે રજૂઆત કરી. તારીખ રોજના શનિવારના રોજે રાત્રે ઝઘડો થયો હતો અમારે, અને સામે બધા જુગારી હતા, મટકા જે લખે એ, અને એટ્રોસિટી એક્ટ દાખલ કરી હતી. અને મારા ભાઈને વધારે માર મારવામાં આવ્યો હતો. એમાં એ હોસ્પિટલ દાખલ છે, અને હજુ સુધી મારા ભાઈને દાખલ જ છે, એટલે એમ કહેવા જતો. અને સાહેબે ટેબલ જમીન આપીને છોડી દીધા, અને હજુ પણ દવાખાનાથી મારા ભાઈ આવ્યો નથી. તમે કોને રજૂઆત કરવા માટે? એસપી સાહેબને. અહીંયા તમે કોને આવેદનપત્ર આપ્યું? કોને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા. શું નામ તમારું? ડૉક્ટર જીતેન્દ્રભાઈ નેમાભાઈ. આજરોજ અમે પાલનપુર કલેક્ટર કચેરી અને એસપી કચેરી આવેલા છીએ. ધાનેરામાં જે ગુનો નોંધાયેલો હતો, અમે એટ્રોસિટી એક્ટની મુજબ જે કલમ ઉમેરેલી હતી, પરંતુ 109 ને 118(2) ઉમેરવા માટે અને એટ્રોસિટી એક્ટની કલમ 15(a)(5), 10, 11 અને 18(a) નું પાલન નથી થયું. સાથે સાથે 20-21નું પણ પાલન નથી થયું. એ પાલન કરાવવા માટે થઈને અમે આજે એસપી સાહેબને મળ્યા, રૂબરૂ મળી અને વિગતવાર રજૂઆત કરી છે. અને આરોપીઓને આવા ગુના, ગંભીર ગુનામાં એટ્રોસિટી એક્ટ સ્પેશિયલ એક્ટ છે, આમાં ગંભીર ગુનામાં જામીન ના આપી શકાય એ એમાં જોગવાઈ છે, છતાં બી જામીન આપ્યા છે. તો પોલીસ સામે પણ અમે સવાલ છે, અને તાત્કાલિક ધોરણે ફરીથી આરોપીને પકડી એટ્રોસિટી એક્ટની જોગવાઈ મુજબનું પાલન થાય એ માટે રજૂઆત કરી છે. સમાજના આગેવાનો અને ફરિયાદી સાથે આવી અને આ રજૂઆત કરી છે. તો તાત્કાલિક ધોરણે આરોપીની ધરપકડ થાય એવી અમારી માગણી છે. શું નામ તમારું? એડવોકેટ પીઆર સોલંકી. થરાદમાં એક્સપાયર થયા વગરની સરકારી દવાઓ રસ્તા પર પડી હોવાનો વિડીયો વાયરલ થયો. થરાદમાં સરકારી દવાઓ જાહેર રસ્તા પર. સરકારી એક્સપાયર થયા વિનાની દવાઓ રોડ પર નખાઈ. સરકારી દવાઓ રસ્તા પર પડેલ દવાઓનો વિડીયો વાયરલ. સરકારી દવાઓ રસ્તા પર પડેલ દવાઓનો વિડીયો વાયરલ. વાયરલ વિડીયો થરાદના પાવડાસણ ગામના હોવાનું અનુમાન. દવાઓ માટે લોકો લાઇનમાં હોય છે અને અહીંયા દવાઓ જ રસ્તા પર. બનાસકાંઠામાં સરકારી દવાઓ રસ્તા પર નાખ્યાના અનેકવાર કિસ્સા સામે આવ્યા. લાખણી માર્કેટ યાર્ડ સ્વતંત્ર બન્યા બાદ પ્રથમવાર ચૂંટણી યોજાશે. 14 બેઠક માટે 27 ઉમેદવારો મેદાને. ચૂંટણી આગામી 17 સપ્ટેમ્બરે યોજાશે. લાખણી માર્કેટ યાર્ડ સ્વતંત્ર બન્યા બાદ પ્રથમવાર ચૂંટણી થશે. 14 બેઠક માટે 27 ઉમેદવારો મેદાનમાં. ચૂંટણી 17 સપ્ટેમ્બરે યોજાશે. ખેડૂત પેનલ માટે 10 બેઠકમાં 21 ઉમેદવાર અને વેપારીની 4 બેઠક માટે 6 ઉમેદવાર મેદાનમાં. મતદાન બાદ 18 સપ્ટેમ્બરના રોજ પરિણામ. 2016માં સ્વતંત્ર માર્કેટ યાર્ડ બન્યું. વહીવટદાર બાદ 2019માં તમામ ડિરેક્ટરો બિનહરીફ થયા હતા. ડીસા માર્કેટ યાર્ડમાંથી વિભાજન થયા બાદ પ્રથમવાર માર્કેટ યાર્ડ માટે ચૂંટણી. ભર ચોમાસે માર્કેટ યાર્ડને લઈ રાજકીય ગરમાવો યથાવત.